હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપો એમાં જોઈએ આપણે દાખલો કે એક બેટ્સમેનને તેની 20 ઇનિંગમાં સ્કોર કરેલા રન દર્શાવતી નીચેની માહિતી માટે, જો એક બેટ્સમેન જે એને 20 ઇનિંગમાં છે સ્કોર કરેલો છે એની માહિતી આપેલી છે, એના પરથી આપણે Q1, D7 અને P40 શોધવાના છે. એ ચતુર્થક, શતાંશ અને દશાંશ શોધવાના છે. તો હવે એની સંખ્યા પણ આપેલી છે 32, 28, 47, એ રીતે બધી રકમ આપણને અહીંયા આપેલી છે. હવે સૌથી પહેલાં તો આટલું આપેલું હોય ત્યારે શું કરવાનું, તો કે અવલોકનોની કિંમતને ચડતા ક્રમમાં ગોઠવવાની, કે જેટલા પણ કંઈ અવલોકનો આપેલા છે કેટલા છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 ને 20. હવે 20 છે તો સૌથી પહેલાં તો n બરાબર શું લખવાનું, 20 લખી નાખવાના. પછી બધાને ચડતા ક્રમમાં ગોઠવવાના. જેમાં સૌથી નાની સંખ્યા કઈ છે તો કે 9, તો એ પહેલાં 9 લખવાના. ત્યાર પછી 10, તો 10 બે વખત આવે છે, એક વખત અહીંયા અને એક વખત અહીંયા, તો 10, 10 બે વખત. ત્યાર પછી આવશે 14, એ અહીંયા લખવાના. ત્યાર પછી આવશે 28 અહીંયા. ત્યાર પછી આવશે 29. એ રીતે બધી જ કિંમતો છે એ તમારે ક્રમ વાઇઝ છે અહીંયા ગોઠવી દેવાની. સૌથી મોટી કિંમત છે એ તમે રકમમાં જુઓ તો 148 છે તે આવશે. તો બધાથી છેલ્લે કેટલી કિંમત આવશે કે 148 છે એ બધાથી છેલ્લે આવશે. હવે આટલું થઈ જાય પછી શું શોધવાનું છે આપણે, Q1. જો n20 મળેલા છે, ક્રમમાં પણ ગોઠવેલ છે. હવે Q1, હવે આપણે આગળના વિડીયોમાં જોયું કે એનું સૂત્ર Q1 શોધવા માટેનું, Q1 બરાબર n+1/4 અવલોકનની કિંમત, કે n+1/4 અવલોકનની કિંમત. તો n કેટલા આવ્યા આપણે, તો કે n બરાબર આપણે આવ્યા 20. 20 + 1/4 એટલે 21/4 તમે કરશો તો 5.25 અવલોકનની કિંમત આવશે. હવે જુઓ, જે આપણે રકમ ગોઠવીમાં 5.25 અવલોકન, તો કે 1, 2, 3, 4 અને 5. પાંચમું અવલોકન છે એ 28 છે, પણ આપણે અહીંયા શું છે તો કે 5.25 કીધું છે. તો હવે એની ગણતરી કેમ થશે, ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કે જો પાંચમા અવલોકનની કિંમત તો છે જ 28, પણ આપણે 5.25 આવ્યું તો શું કરવાનું, પ્લસ 0.25 કરવાનું. શા માટે, તો કે ત્યાર પછી 0.25 છે એટલા માટે પ્લસ 0.25. ત્યાર પછી હવે 5 પછી કયું અવલોકન આવે, છઠ્ઠું અવલોકન. તો છઠ્ઠા અવલોકનમાંથી પાંચમું અવલોકન બાદ કરવાનું, એટલે 29માંથી 28 બાદ થશે અને એને 0.25 સાથે ગુણાવી દેવાના. તો અહીંયા કેટલા વધશે, 1ને તમે 0.25 સાથે ગુણાવશો તો કેટલા રહેશે, 0.25 રહેશે. હવે શું થઈ જશે, પાંચમા અવલોકનની કિંમતમાં પ્લસ, પાંચમા અવલોકન 28 પ્લસ 0.25, એટલે Q1 આવશે 28.0.25. ત્યાર પછી D7. હવે D7માં તો કે D7 બરાબર 7 પ્લસ n+1/10 અવલોકનની કિંમત. જો આ દશાંશક શોધવાનું છે એટલે છેદમાં 10 આવશે. પહેલે ચતુર્થક શોધવાનું એટલે છેદમાં 4 આવ્યો. પણ અહીંયા ખાસ ધ્યાન રાખવાની, દશાંશક છે એટલે D7 કીધું એટલે આગળ 7 આવશે. અહીંયા આપણે ચતુર્થકમાં કાંઈ આગળ આવશે નહીં. તો આ રીતે થશે 7 × n+1/10 અવલોકનની કિંમત. તો 7 ના 7 12 રહેશે. પછી 20 + 1 21/10 કરશો એટલે અને 7 સાથે ગુણાવશે એટલે 14.7 અવલોકનની કિંમત આપણે આવશે. તો અહીંયા જોવાનું 14.7 અવલોકનની કિંમત કઈ છે, તો 2, 4, 6, 8, 10, 11, 12, 13 અને 14મા અવલોકનની કિંમત જુઓ તમે 62 છે. ત્યાં શું કરવાનું, 14મા અવલોકનની કિંમત 62 લખી નાખવાની. ત્યાર પછી 14.7 કીધું છે આપણે, તો અહીંયા 0.7 પ્લસ 0.7 ગુણ્યા 15મા અવલોકનની કિંમતમાંથી 14મા અવલોકનની કિંમત બાદ, તો 15મા અવલોકનની કિંમત 63 છે. 63 માઇનસ 14મા અવલોકનની કિંમત એટલે 62 છે. 63 - 62 ગુણ્યા 0.7, તો 63માંથી 62 બાદ કરો તો 1 વધે, 1 ગુણ્યા 0.7 કરશો એટલે 0.7 આવશે. એ 62માં પ્લસ થશે એટલે D7 બરાબર કેટલા આવશે, તો કે 62.7 આવશે. ત્યાર પછી કે શતાંશ. શતાંશ કેવી રીતે મળશે, તો કે
P40 બરાબર અહીંયા 40 કૌંસમાં n+1/100. જો ખાસ યાદ રાખજો, ચતુર્થક હોય ત્યારે છેદમાં 4 આવશે અને ગુણાકારમાં કાંઈ નહીં આવે. પણ દશાંશક હોય ત્યારે છેદમાં 10 આવશે અને ગુણાકારમાં 7 આવશે. ત્યાર પછી શતાંશક હોય ત્યારે છેદમાં 100 આવશે અને ગુણાકારમાં 40 આવશે. હવે શા માટે એ આવશે? તો કે તમે જુઓ, આપણને રકમમાં જ કીધું છે કે Q1, D7 અને P40 શોધો, એટલા માટે છે એ ગણતરી એવી રીતે થશે. હવે અહીંયા જોઈએ તો કે 20+1/100 ગુણ્યા 40 કરશો એટલે 8.4માં અવલોકનની કિંમત આવશે. તો તમે ચડતા ક્રમમાં અવલોકન ગોઠવ્યા, એમાં 8મું અવલોકન જુઓ 31 હશે, બરાબર. 2, 4, 6 32 હશે. પણ આપણે અહીંયા 8મું અવલોકન કીધું છે, 8.4 આવે છે, તો શું થશે? 32 + 0.4 ગુણ્યા 9મા અવલોકનની કિંમત માઇનસ 8મા અવલોકનની કિંમત. તો 9મા અવલોકનની કિંમત 40 છે, તો 40માંથી 32 શું થશે? બાદ થશે અને 0.4 સાથે ગુણાશે એટલે 8 ચોક 32 એટલે 3.2 આવશે. હવે 3.2 શું થશે? તો કે 32માં પ્લસ થઈ જશે, 32 + 3.2 એટલે 35.2 છે તે મળશે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે Q1, D7 એ P14ની કિંમતો અનુક્રમે 28.25 રન, 62.7 રન અને 35.2 રન છે. ત્યાર પછી એના પછીનું ઉદાહરણ જોઈએ આપણે કે નીચેની માહિતી એક ડેરીમાં મશીનરી ભરેલી દૂધની 90 કોથળીઓના સંદર્ભમાં છે. કે એક ડેરી છે, એમાં મશીનરીથી ભરેલી દૂધની 90 કોથળીઓના સંદર્ભમાં માહિતી આપેલી છે. તો ભરેલ દૂધ એ વર્ગ આપેલો 485 થી 490, 490 થી 95, 495 થી 500, 500 થી 505 અને 505 થી 510. હવે કોથળીઓની સંખ્યા આપેલી છે 5, 21, 33, 23 અને 8. તો આમાં શું શોધવાનું છે કે Q3, D2 અને P55 શોધો અને તેનું અર્થઘટન કરો. કે Q3 શોધવાનું છે, D2 અને P55 શોધવાના છે. તો સૌથી પહેલે તો છે આમાં સંચય આવૃત્તિ થશે. પહેલે ભરેલ દૂધની કોથળીનો વર્ગ લખી નાખવાનો, કોથળીની સંખ્યા લખી નાખવાની, પછી સંચય આવૃત્તિ એટલે કે CF. તમને ખ્યાલ જ છે CF કેમ કરવાનું. 5 + 21 એટલે 26, 26 + 33 એટલે 59, 59 + 23 એટલે 82, 82 + 8 એટલે 90. તો આમ CF છે 90 થશે, અથવા તો આપણે શું કહીએ n બરાબર કેટલા થશે? તો કે 90 થશે. પણ જો અહીંયા Q3 આપણને શોધવાનું કીધું છે, તો શું થશે? Q3નો વર્ગ એટલે 3 n/4માં અવલોકનની કિંમત. તો n કેટલા છે? 90. 90/4 ગુણ્યા 3 અવલોકનની વર્ગ. તો 67.5માં અવલોકનનો વર્ગ. તો 67.5માં અવલોકનનો વર્ગ શેમાં આવે? તો કે 82 વાળી સંખ્યામાં આવે. તો આપણે સંચય આવૃત્તિઓ પરથી જાણી શકાય કે 67માં અને 68માં અવલોકનનો વર્ગ છે એ કેટલો છે? તો કે 500 થી 505 જેટલો છે. શા માટે? તો કે 67નો સમાવેશ તમે જો સંચય આવૃત્તિમાં શેમાં થશે? આમાં થશે. અહીંયા ઓછા થશે, અહીંયા વધી જાય છે. તો 67નો સમાવેશ આમાં થશે, તો એ 500 થી 500ના વર્ગમાં 505ના વર્ગમાં આવશે. તો હવે એમાં L કેટલા આવશે? L એટલે લોઅર કિંમત, બરાબર. એ કેટલા આવશે? 500. CF કેટલા આવે? તો કે એની આગળની સંખ્યા. CF છે 59 અને F બરાબર, તો કે એ વર્ગમાં કોથળીની સંખ્યા આવતી હોય F બરાબર 23 અને C એટલે વર્ગ લંબાઈ કેટલી છે? તો કે 5ની. હવે એ મુજબ છે સૂત્રમાં કિંમત મૂકી દેવાની. કેવી રીતે? તો કે જુઓ, Q3 બરાબર L + 3 n/4 - CF/F ગુણ્યા C. એ આપણે આગળનું સૂત્ર હતું એ મુજબ જ રહેશે. હવે અહીંયા વર્ગવાળી જ્યારે પણ રકમ આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો સૂત્ર છે આ લાગુ પડશે. L કેટલા છે? તો કે જુઓ, બધી વસ્તુ આપેલી જ છે 500. ત્યાર પછી 3 ગુણ્યા n/4 એ કેટલા આવ્યા? તો કે 67.5 આવ્યા. ત્યાર પછી CF કેટલા આવ્યા? તો કે CF 59, તો -59 અને F કેટલા આવ્યા? 23/23 ગુણ્યા 5. તો અહીંયા 67.5 - 59 કરશો એટલે 8.5/23 ગુણ્યા 5. હવે 5નો 8.5 સાથે ગુણાકાર કરશો તો 42.5/23
23, તો 500 પ્લસ 42.5 ભાગ્યા 23 કરશો તો 1.8478. હવે 500માં પ્લસ થઈ જશે તો 501.8478 છે તે આપણે જવાબ મળશે. તો એવી જ રીતે આપણે 501.85 લઈ શકીએ. 84 પછી 7 છે એટલે આપણે 501.85 લઈ શકીએ. તો આમ સૌથી ઓછો ધરાવતી 75% કોથળીઓમાં દૂધનો મહત્તમ જથ્થો 501.85 મિલી હશે. એ આપણે ગણતરી પરથી મળી શકે. ત્યાર પછી હવેનો દશાંશ કે D2નો વર્ગ છે એ શોધવાનું છે. તો સેમ એ જ વસ્તુ 2n/10 અવલોકનનો વર્ગ. તો n 90 હતા, 90 ભાગ્યા 10 ગુણ્યા 2 એટલે 18મા અવલોકનનો વર્ગ. સંચય આવૃત્તિ પરથી જાણી શકાય કે 18મા અવલોકનનો વર્ગ છે એ જોઈએ 18 કેમ આવશે તો કે 26વાળા અવલોકનમાં આવશે. તો 490 થી 495 છે એનો વર્ગ થશે. હવે એની લોઅર કિંમત કેટલી 490, CF બરાબર 5 અને F બરાબર 21 અને C બરાબર 5 લેતાનું સૂત્ર એ સેમ જ રહેશે. સૂત્ર ખાલી અહીંયા D2 છે એટલે અહીંયા ગુણાકારમાં 2 આવશે. L પ્લસ 2n/10 CF/F ગુણ્યા C. તો 490 n/2 છે એ 18 આવ્યા. 18 - CF કેટલા તો કે 5 છે અને છેદમાં 21 ગુણ્યા 5. 490 પ્લસ 13 ભાગ્યા 21 ગુણ્યા 5 65 થશે. 13 50 એટલે 65/21. તો 490 પ્લસ 65 ભાગ્યા 21 કરશે એટલે 3.0952 આવશે. 490માં એ પ્લસ થઈ જશે એટલે 493.0952 એટલે 493.1 છે એ આપણે D2 છે તે મળશે. તો આમ સૌથી ઓછો ધરાવતા 20% કોથળીમાં દૂધનો મહત્તમ જથ્થો છે એ 493.1 મિલી હશે. ત્યાર પછી D55નો વર્ગ એટલે કે 55n/100માં અવલોકનની કિંમત. તો 90 ભાગ્યા 100 ગુણ્યા 55 એટલે 49.5માં અવલોકનની કિંમત. 49.5માં અવલોકનમાં તમે જોશો એટલે ઉપર મુજબ એ જ આવશે. 495 અને 500ના વર્ગમાં એનો સમાવેશ થશે. તો લોઅર કિંમત 495માં CF આવશે 26 અને F આવશે 33 અને C બરાબર 5 લેતા વર્ગ લંબાઈ 5ની જે સૂત્રમાં છે તમે કિંમત મૂકી દેશો કે P55 બરાબર L પ્લસ 55 n/2 CF/F ગુણ્યા C. તો હવે L 495 55 n/100 એ આપણે શોધ્યા 49.5 આવ્યા માઇનસ CF છે 26 અને F એટલે કે 33 ગુણ્યા C એટલે કે 5. હવે 495 પ્લસ 23.5/33 ગુણ્યા 5 એટલે 117.5/33. તો 495 પ્લસ 3.5606 એટલે એમાં પ્લસ થશે એટલે 498.56 જે એ આપણને જવાબ મળશે. તો આમ સૌથી ઓછો ધરાવતી 55% કોથળીઓમાં દૂધનો જથ્થો જે વધુમાં વધુ 498.56 મિલીલીટર હશે. તો આની સાથે વિદ્યાર્થી મિત્રો આજનો ટોપિક પણ આપણો પૂરો થાય છે.